વાલા વિદ્યાર્થી મિત્રો, આપનું ફરી એક વખત આ કાર્યક્રમમાં સ્વાગત છે. હું પ્રોફેસર કુંજલ શાહ, સજાનંદ અમદાવાદ ખાતે બપોરની કોલેજમાં 20 વર્ષથી આંકડાશાસ્ત્રના અધ્યાપક તરીકે ફરજ બજાવું છું. અને મારી સાથે બેઠેલા છે પ્રોફેસર નીરવ શાહ, જે કલોલની કોમર્સ અને આર્ટ્સ કોલેજમાં એમની ફરજ બજાવે છે. હવે આપ સૌ જાણો છો એ પ્રમાણે આજનો આપણો વિષય છે સમાંતર શ્રેણી, એટલે કે એરેથમેટિક પ્રોગ્રેશન, જેને આપણે ટૂંકમાં એપી વડે પણ દર્શાવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 11માં સમાંતર શ્રેણીનો અભ્યાસ અચૂક કરેલો છે અને ત્યારબાદ 12મા ધોરણમાં ગુણોત્તર શ્રેણીનો અભ્યાસ કરેલો છે. આપણે આ સિરીઝ હેઠળ આજે સમાંતર શ્રેણી વિશે શીખીશું અને આવતા શુક્રવારે ફરી આપની સમક્ષ અમે ઉપસ્થિત થઈશું ગુણોત્તર શ્રેણી સાથે. તો સૌ પ્રથમ વિદ્યાર્થીઓ, પ્રશ્ન એ થાય કે શ્રેણી એટલે શું? તો કોઈ પણ સંખ્યાઓની કોઈ ચોક્કસ ગાણિતિક નિયમને અનુસરીને બનાવેલી કિંમતોની ગોઠવણી, અથવા આપ કહી શકો કે તાર્કિક ગોઠવણી. આપણે એક ઉદાહરણ લઈએ એટલે આપ સમજી શકો. દાખલા તરીકે 2, 5, 8, 11 વગેરે. તો આપ જોઈ શકો છો કે આમાં એક ચોક્કસ ગાણિતિક નિયમનો ઉપયોગ થયો છે કે દરેક વખતે બે પદ વચ્ચેનું, એટલે કે બે ક્રમિક પદ વચ્ચેનું અંતર સમાન રહે છે. બીજું એક ઉદાહરણ લઈએ. 1, 4, 9, 16, 25 વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, હું કહું એ પહેલાં આપને ખ્યાલ આવી ગયો હશે કે હું કયા નિયમની વાત કરી રહ્યો છું. આપ સમજી શકો છો કે હું જે કોઈ સંખ્યા બોલ્યો તે પ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓના n પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગોની શ્રેણી છે. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25 વગેરે. આ પ્રમાણે અલગ અલગ પ્રકારની શ્રેણીઓ અસ્તિત્વ ધરાવે છે, જે પૈકી આપણે સમાંતર શ્રેણીનો વિગતવાર અભ્યાસ આજે કરીશું. સમાંતર શ્રેણી સિવાય પણ ગુણોત્તર શ્રેણી, હરાત્મક શ્રેણી, લઘુગુણ્ય શ્રેણી, એક્સપોનેન્શિયલ શ્રેણી એવી અલગ અલગ પ્રકારની ગાણિતિક શ્રેણીઓ છે, જે પૈકી આપણા અભ્યાસક્રમની મર્યાદાને ધ્યાનમાં રાખી આપણે સમાંતર શ્રેણી અને ગુણોત્તર શ્રેણીનો વિગતવાર અભ્યાસ કરીશું. તો હવે આપણે સમાંતર શ્રેણીની શરૂઆત કરીએ. સૌ પ્રથમ તેના નામમાં જ તેનો અર્થ છુપાયેલો છે. સમાંતર શ્રેણી એટલે શું? તો આપ આપના સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે શ્રેણીમાં કોઈ પણ બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન રહેતો હોય તો તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. હવે આ જ બાબતને આપણે બીજા શબ્દોમાં રજૂ કરીએ તો, જ્યારે આપણને કોઈ ચોક્કસ શ્રેણી આપેલી હોય ત્યારે એમાં એક ચોક્કસ સંખ્યા આપેલ પદમાં ઉમેરવાથી જો તમે એના પછીનું પદ શોધી શકતા હો અને એ સંખ્યા જે તમે ઉમેરો છો કે બાદ કરો છો એ જો અચળ રહેતી હોય તો તેવી શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહીશું. એના કેટલાક ઉદાહરણ જોઈએ. આપ આપના સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે પહેલી શ્રેણી છે 2, 5, 8, 11 વગેરે. હવે વિદ્યાર્થી મિત્રો, આપ જુઓ, એમાં પ્રથમ પદ આપેલું છે 2, બીજું પદ છે 5, ત્રીજું 8, ચોથું 11 વગેરે. તો આપ સ્પષ્ટ સમજી શકો છો કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો જવાબ 3 મળે છે. એ જ પ્રમાણે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ તો પણ જવાબ 3 મળે છે. અને એ જ બાબત ચોથા પદ અને ત્રીજા પદની બાદબાકીને પણ લાગુ પડે છે. તો આપણે કહી શકીએ કે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન રહે છે, અથવા આગળના પદમાં 3 ઉમેરવાથી તેના પછીનું પદ આપણે મેળવી શકીએ છીએ. આમ સમાંતર શ્રેણીમાં બે પદો વચ્ચેનો તફાવત હંમેશા સમાન રહે છે. હવે એ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ આપણે તો 50, 45, 40, 35 વગેરે. વિદ્યાર્થી મિત્રો, એક બાબત આપણે નોંધી હશે કે અહીંયા આ શ્રેણી ઘટતી શ્રેણી છે. 50માંથી 5 બાદ કરવામાં આવે તો 45 મળે, 45માંથી 5 બાદ કરવામાં આવે તો 40 મળે, અને તે જ પ્રમાણે આગળની કિંમતો. તે જ પ્રમાણે એટલે કે અહીંયા આપણે કહી શકીએ બીજા ઉદાહરણમાં કે તફાવત ઋણ છે. હવે ત્રીજું ઉદાહરણ જોઈએ આપણે. 5, 7.1/2, 10, 12.1/2, એટલે કે 5, 7.5, 10, 12.5. આપ સમજી શકો છો કે અહીંયા જે તફાવત સમાન રહેશે બે ક્રમિક પદો વચ્ચેનો, તેનો ગાળો એટલે કે તે તફાવતની કિંમત 2.5 છે. આમ આ 3 ઉદાહરણ પરથી આપણે એક નિષ્કર્ષ પર આવી શકીએ કે
સમાંતર શ્રેણીમાં જે સમાન અંતર હોય છે એટલે કે તફાવત હોય છે તે ધન પૂર્ણાંક હોઈ શકે, ઋણ પૂર્ણાંક હોઈ શકે, અપૂર્ણાંક પણ હોઈ શકે. આમ કોઈ ચોક્કસ સંખ્યા ઉમેરવાથી તેના પછીનું પદ મેળવી શકાય તો તેવી શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહીશું. હવે જ્યારે આપણે સમાંતર શ્રેણીના પ્રશ્નોની વાત કરતા હોઈએ ત્યારે કેટલીક ચોક્કસ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે તે આપણે જોઈશું, જે આપ બીજી સ્લાઇડમાં જોઈ શકશો. આપ આપના સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સમાંતર શ્રેણીના પ્રથમ પદને આપણે સ્મોલ a વડે દર્શાવીએ છીએ અને જે સામાન્ય તફાવત છે એટલે કે સામાન્ય અંતર છે તેને આપણે ડી વડે દર્શાવીએ છીએ, ડિફરન્સનો ડી. અને જો આ પ્રમાણે આપણે સંજ્ઞાનો ઉપયોગ કરીએ કે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત ડી, તો આપ સમજી શકો છો કે એની નીચે જે લખેલ છે તે મુજબ તેનું સામાન્ય સ્વરૂપ મળે. પ્રથમ પદ a મળશે. હવે પ્રથમ પદને આપણે ફર્સ્ટ ટર્મ કહીશું એટલે એની સંજ્ઞા T1 છે. પ્રથમ પદમાં આપણે વ્યાખ્યામાં જોયું તે પ્રમાણે એક ચોક્કસ સંખ્યા ઉમેરવાથી આપણને તેના પછીનું એટલે કે બીજું પદ મળે છે અને આપણે હમણાં જ સંજ્ઞાની વાત કરી કે તે તફાવતને આપણે ડી વડે દર્શાવીએ છીએ. તો બહુ સ્વાભાવિક છે કે આપ જોઈ શકો છો તે પ્રમાણે સમાંતર શ્રેણીનું બીજું પદ a પ્લસ ડી વડે દર્શાવાય અને એ બીજું પદ હોવાથી તેને આપણે T2 કહીશું, સેકન્ડ ટર્મ. હવે બીજા પદમાં ફરીથી પાછો સામાન્ય તફાવત ડી ઉમેરવાથી એટલે કે a પ્લસ ડી અને વધુ એક વખત પ્લસ ડી કરવાથી એટલે કે a પ્લસ 2d મેળવી શકાય, જે આપણી સમાંતર શ્રેણીના સામાન્ય સ્વરૂપમાં ત્રીજું પદ થશે. માટે તેને આપણે T3 પણ કહી શકીએ. આ જ પ્રમાણે ચોથું પદ દરેક વખતે ડી વધારતા જઈએ એ મુજબ વિચારીએ તો a પ્લસ 3d, પછી પાંચમું પદ a પ્લસ 4d વગેરે થાય. આમ કરતાં કરતાં આપ જોઈ શકો છો કે આપના સ્ક્રીનમાં વચ્ચે જમણી બાજુ છેલ્લે એનમું પદ લખેલું છે, જે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, જે આપને કદાચ સ્ક્રીન પર સ્પષ્ટ નથી દેખાતો તે છે એ એનમું પદ સમાંતર શ્રેણીનું થયું કહેવાય, જેને આપણે Tn વડે દર્શાવીશું. હવે મિત્રો એક નાનકડી બાબતની એ ચોખવટ કરી લઈએ કે એનમું પદ a પ્લસ n માઇનસ 1d કેવી રીતે થયું. એના માટે આપણે ફરી એક વખત એ સ્ક્રીનનો સહારો લઈશું, જેમાં આપ જોઈ શકો છો કે પ્રથમ પદ a છે અને બીજું પદ a પ્લસ ડી છે. પદ બીજું છે પરંતુ આપ જોઈ શકો છો કે તેમાં ડી એક વખત આવે છે. હું બહુ સરળ ભાષામાં આપને સમજાવું. તે જ પ્રમાણે ત્રીજું પદ જુઓ આપ, તો તેમાં આપ જોઈ શકો છો ડી કેટલા છે? 2 છે. તો એક ચોક્કસ સંબંધ તમે સમજી શકો એમ છો કે જેટલામું પદ આપણે કહીએ છીએ એમાં એ ઉપરાંત એના કરતાં એક ઓછો ક્રમ ધરાવતું ડી આપેલ છે. જેમ કે ચોથા પદમાં 3 વખત ડી એની અંદર ઉમેરેલા છે. તો આ જ મુજબ આપણે દાખલા તરીકે 10મું પદ વિચારીએ તો તેમાં તેનું સૂત્ર T10 એટલે કે 10મું પદ બરાબર a પ્લસ 9d થશે. તો આ જ બાબતને આગળ વિચારતા જો આપણે એનમાં પદની વાત કરતા હોઈએ તો ડી તેના કરતાં એક ઓછો એટલે કે n માઇનસ 1 વખત આવે અને આપણે સ્ક્રીન પર જોયું તે પ્રમાણે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી એ આપણી સમાંતર શ્રેણીનું nમું પદ થાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાસે સમાંતર શ્રેણીનું nમું પદ Tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી છે. હવે આપ નેક્સ્ટ સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે મેં વાત કરી તે પ્રમાણે સમાંતર શ્રેણીના nમા પદને આપણે Tn વડે દર્શાવીશું અને હમણાં આપણે સરસ રીતે સમજ્યા કે કેમ એનું સૂત્ર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી થાય છે. હવે આ સૂત્રનો ઉપયોગ આપણે ક્યારે કરવો પડે? દાખલા તરીકે મેં તમને જે ઉદાહરણ આપ્યા હતા એવી કોઈક શ્રેણી આપેલી હોય અને આપને એવું પૂછવામાં આવે કે તેનું 11મું પદ કે 25મું પદ કે 51મું પદ કે 99મું પદ શોધો, તો આખી શ્રેણીના આગળના બધા પદો લખવાને બદલે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. જરૂરિયાત શેની છે વિદ્યાર્થી મિત્રો? આપ સમજી શકો છો. પ્રથમ પદની તમને જાણ હોવી જોઈએ. તમે કેટલામું પદ શોધવા જઈ રહ્યા છો એટલે n તો આપ જાણો જ છો અને સમાંતર શ્રેણી હોવાથી જે સમાન અંતર છે જેને આપણે સામાન્ય તફાવત પણ કહીએ છીએ એ પણ આપ જાણો છો. તો a, n અને ડી તમામની કિંમત આપી હોય તો આપણે આપના સ્ક્રીન પર જે સૂત્ર છે Tnનું તેની મદદથી સમાંતર શ્રેણીનું તમે પદ માગેલું શોધી શકો છો. દાખલા તરીકે 11મું પદ કે તો nની જગ્યાએ 11 મૂકીએ તો T11 બરાબર a પ્લસ 10d થશે. 25મું પદ પૂછે તો a પ્લસ 24d થશે. હવે આપણને nમા પદનું તો ખબર પડી ગઈ. હવે સવાલ એ આવે છે કે
પદ નથી જોઈતું, આપણે તે પદ સુધીનો સરવાળો જોઈએ છે. પ્રથમ પદ પ્લસ બીજું પદ પ્લસ ત્રીજું પદ એમ કરતાં અમુક ચોક્કસ સંખ્યા સુધીના પદોનો સરવાળો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપ 11મામાં પણ શીખી ગયા છો. એ જ વસ્તુનું આપણે પુનરાવર્તન કરીએ છીએ કે n પદો આપેલા હોય સમાંતર શ્રેણીમાં, તો એના સરવાળાના સૂત્રને આપણે સ્ક્રીન આપ જોઈ શકો છો કે તેને SN વડે દર્શાવીશું, જ્યાં S એ SUM સમાંતર શ્રેણીના સરવાળા માટેની સંજ્ઞા છે, જેનું સૂત્ર આપણે હાલમાં સાબિતી વગર સ્વીકારીશું કે n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ટાઈમ્સ ડી. હવે આ જે સૂત્રની મેં વાત કરી એ આપ ત્યારે ઉપયોગમાં લઈ શકો છો જ્યારે આપને પદોની સંખ્યા, પ્રથમ પદ અને સામાન્ય તફાવતની માહિતી જાણ હોય. પણ કેટલીક વાર એવું બને કે આપણને જે પદોના સરવાળા કીધા હોય એનું પ્રથમ પદ અને છેલ્લું પદ બંને જાણતા હોઈએ અને પદોની સંખ્યા પણ ખબર હોય, તો આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે અથવા કરીને બીજું પણ એક સૂત્ર લખેલું છે કે SN બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. વિદ્યાર્થી મિત્રો, l એ છેલ્લું પદ દર્શાવે છે, જેને આપણે TN પણ કહી શકીએ. એટલે હવે આપણી પાસે સમાંતર શ્રેણીના પદોના સરવાળા માટેના બે સૂત્ર મોજૂદ છે. આપ આપની અનુકૂળતા મુજબ તેનો ઉપયોગ કરી શકો. જો છેલ્લું પદ જાણતા હોઈએ તો બીજું સૂત્ર, અને ન જાણતા હોઈએ અને પ્રથમ પદ અને તફાવતની માહિતી આપી હોય તો તેની ઉપર લખેલો સૂત્રનો ઉપયોગ થઈ શકે. હવે આ માહિતી પરથી આપણે કેટલાક સામાન્ય સરળતાથી સમજી શકાય તેવા ઉદાહરણોથી આપણા દાખલાઓની શરૂઆત કરીએ. હવે આપના સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે કેટલીક શ્રેણી આપેલી છે અને પ્રશ્ન પૂછેલો છે કે તેના માગ્યા પ્રમાણે પદ મેળવો. હવે વિદ્યાર્થી મિત્રો, આપ જોઈ શકો છો પહેલી શ્રેણી 1, 4, 7, 10 વગેરે, અને પ્રશ્ન પૂછેલો છે કે આ શ્રેણીનું 10મું પદ શોધો. તો વિદ્યાર્થીઓ, સૌ પ્રથમ આપને એ ખ્યાલ આવવો જોઈએ કે આ શ્રેણી સમાંતર છે. આપ જોઈ શકો છો કે પ્રથમ પદ 1 છે અને એમાં જો 3 ઉમેરવામાં આવે તો બીજું પદ 4 મળે, ફરીથી 3 ઉમેરીએ તો તેના પછીનું પદ મળે છે. તે જ પ્રમાણે આગળ વધીએ છીએ. ટૂંકમાં આ સમાંતર શ્રેણી તો છે. હવે સંજ્ઞાની વાત કરીએ તો પ્રથમ પદ, જેને આપણે a વડે દર્શાવીએ છીએ, તે 1 છે અને એનો સામાન્ય તફાવત મેં વાત કરી તે પ્રમાણે 3 હોવાથી આપણે તેને d વડે દર્શાવીશું. હવે 10મું પદ જોઈએ છે તો TN બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડીમાં આપણે nની કિંમત 10 લઈએ તો સમજી શકાય છે કે 10મું પદ એટલે કે T10નું સૂત્ર a પ્લસ 9d થશે, જ્યાં આપણે a બરાબર 1 અને d બરાબર 3 મૂકીએ તો આપ સ્ક્રીન પર જોઈ શકો છો તે પ્રમાણે 1 પ્લસ 9 ઇન્ટુ 3 એટલે કે 9 તરી 27 અને બીજા એક અંદર ઉમેરો એટલે કે જવાબ તમને 28 મળશે. આમ પહેલી સમાંતર શ્રેણીનું 10મું પદ 28 થાય. આ જ મુજબ આપણે બીજું ઉદાહરણ જોઈએ, જેમાં શ્રેણી છે 40, 38, 36, 34 વગેરે, અને પ્રશ્ન પૂછ્યો છે કે 16મું પદ. હવે આપણે પહેલાં ઉદાહરણમાં જોયું એ પ્રમાણે જ અહીં પ્રથમ પદ 40 છે એટલે a બરાબર 40. સામાન્ય તફાવત મિત્રો ધ્યાનથી જુઓ, શ્રેણી ઘટતી છે એટલે આપણે સામાન્ય તફાવત d બરાબર -2 લઈશું અને 16મું પદ આપ સમજો છો કેમ, એનું સૂત્ર થશે a પ્લસ 15d, જેમાં a અને dની કિંમતો મૂકવાથી તમે જોઈ શકો છો કે 40 પ્લસ 15 ગુણ્યા -2 કરશો એટલે 40 ઓછા 30. સ્ક્રીન પર આપને જવાબ દેખાતો નથી પણ એ જવાબ આવશે 10, 40 ઓછા 30. હવે એ જ પ્રમાણે ત્રીજું ઉદાહરણ જોઈએ આપણે, જેનું પ્રથમ પદ 10 છે, બીજું પદ 11.5 છે, પછીનું પદ 13, એ પ્રમાણે આગળ આપેલા છે અને પ્રશ્ન પૂછ્યો છે કે 11મું પદ શોધો. તો પ્રથમ પદ a બરાબર 10, સામાન્ય તફાવત 1.5 એટલે કે d બરાબર 1.5 અને 11મા પદનું સૂત્ર a પ્લસ 10d હોવાથી તેમાં a અને dની કિંમત મૂકતા તેનો જવાબ 25 મળે છે. હવે આ સામાન્ય ઉદાહરણ લેવાનો હેતુ આપને nમા પદના સૂત્રથી સુપેરે પરિચિત થવાનો છે. હવે સમાંતર શ્રેણીના બીજા કેટલાક ઉદાહરણો આપણે જોઈશું, જે આપને મારા સહમિત્ર પ્રોફેસર નીરવ શાહ સમજાવશે. મારા મિત્ર કુંજલ શાહે સારી શરૂઆત કરી, તમને બધાને એકદમ મગજમાં ઉતરી જ ગયું હશે. હવે કેટલાક દાખલાઓથી શરૂઆત કરીએ આપણે. સ્ક્રીન ઉપર તમે દાખલો જોઈ શકો છો કે એક સમાંતર શ્રેણીનું 5મું પદ 14 અને 10મું પદ 29 આપેલ છે, તો તેનું 15મું પદ તમને શોધવાનું કહ્યું છે.
તો આવી રીતે બે પદ આપેલા હોય અથવા બે પદના સરવાળા આપેલા હોય તો એના પરથી કોઈ પણ પદ અથવા તો પદનો સરવાળો શોધવો હોય તો એ કેવી રીતે શોધાય એનો હવે આપણે અભ્યાસ કરીએ. તો મિત્રો, તમને જે માહિતી આપી છે કે સમાંતર શ્રેણીનું પાંચમું પદ 14, એટલે પાંચમું પદ સંકેતમાં કેવી રીતે લખશો તમે? T5. અને 10મું પદ 29, એને સંકેતમાં કેવી રીતે લખશો? T10. તો T5 બરાબર 14 અને T10 બરાબર 29. હવે સૂત્ર પ્રમાણે Tn બરાબર a પ્લસ n માઇનસ 1d, એટલે કે T5 થશે a પ્લસ 4d એના બરાબર 14 અને T10 એટલે કે a પ્લસ 10 કરતાં 1 ઓછા એટલે a પ્લસ 9d એના બરાબર 29. આમ મિત્રો, a અને dના બે સમીકરણ તમને મળે છે. આ બંને સમીકરણોનો ઉકેલશો તો તમને a અને dની કિંમત મળે. લોકની રીતે ઉકેલતા આપ શીખેલા જ છો. a પ્લસ 9d બરાબર 29, એની નીચે a પ્લસ 4d બરાબર 14. બીજા સમીકરણમાંથી પહેલું સમીકરણ બાદ કરો એટલે 9dમાંથી 4d જાય, 5d બરાબર 29માંથી 14 જાય 15 અને એટલે d બરાબર આવશે 3. આ d 3 મળી ગયા એટલે ડીની કિંમત ગમે તે એક સમીકરણમાં મૂકો તમને એની કિંમત મળશે. પહેલાં સમીકરણમાં મૂકી દઉં તો a વત્તા 4 ગુણ્યા 3